મિત્રો પાવાગઢ આવ્યો છો તો તમે આ રાજાઓનો મહેલ જોયા છે. તો આપણે વિડીયોની અંદર આ મહેલ અને રાજાઓના જૂના પ્રાચીન ગેટો પણ જોવાના છે. અને તે સાથે તમને એક અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, ત્યાંના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહ્યા કન્ટિન્યુ. જ્યારે તમે પાવાગઢ તરફ જાઓ છો તો આ પ્રકારનો કંઈક રસ્તો આવે છે અને તમને અહીં કંઈક આ ગેટ જોવા મળે છે. તો આપણે એની અંદર જોઈશું કે શું શું છે. તો હવે ચાલો આપણે અંદર તરફ જઈએ. જેવા તમે અહીં આવશો તો અહીં તમને એક આ બોર્ડ જોવા મળે છે, અટકનો દ્વાર. તો હવે આપણે આ ગેટને જોઈશું. તમે જોઈ શકો છો કે આ રીતનો કંઈક આ દ્વાર છે, કે દ્વારનું નામ છે અટકનો દ્વાર. તો તમે જોઈ શકો છો. તો કંઈક આ રીતનો દ્વાર છે અને અહીંયા છે નાના જેવું કંઈક રૂમ છે, તે અહીંયા અંદરથી તમે જોઈ શકો છો. આ રીતની કંઈક જગ્યા છે અહીં અટકના દ્વારની. ને બહારથી પણ તમે જોઈ શકો છો કે આ કંઈક પ્રાચીન કલાથી કંઈક બનેલો છે. તો આવા બંને બાજુ છે. અને આ તમે જે જોઈ શકો છો કે કંઈક આ પહેલાં જમાનામાં અહીં દ્વાર હશે તેનો કંઈક આ લોક છે તેમ છે. તમે અહીંયા પણ જોઈ શકો બહારનું આ પ્રકારનું કંઈક વ્યૂ જોવા મળે છે. તો મિત્રો તમે અહીં જોવો છો કે અહીં મોટા મોટા પથ્થરથી કંઈક આ રીતની દિવાલ બનાવેલી છે. હવે તમે આ ગેટને જોયો હોય તો હવે આપણે આગળ તરફ જઈશું. તો આ રીતના કંઈક પગથિયાં છે અને હવે પહેલાં ગેટે જઈશું. તો પહેલાં જમાનામાં કંઈક અહીંયા કંઈક હશે તે બહુ અત્યારે હાલમાં તમે પથરા જોઈ શકો છો, કેટલા મોટા મોટા પથરા છે. તમે અહીંયા પણ આવો તો આ મહેલની જરૂર તમે મુલાકાત લેજો. તમે અહીંયા જોઈ શકો છો કે મોટી મોટી દિવાલ આવેલી છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલ આપણે આ તરફથી આવે છે અને અહીંયા પણ છે એ દ્વાર જોઈ શકો છો તમે. અને તમે પ્રાચીન કામ પણ જોઈ શકો છો, દ્વાર પણ જોઈ શકો છો. હવે આપણે અંદરથી જોઈ લઈએ ને દ્વાર. તમે અહીંયા પણ જોઈ શકો છો પેલા દ્વારની પેટ આ દ્વારના પણ લોકો હશે. તમે અહીંનો જોઈ શકો છો કે દિવાલ છે તે આ રીતની કંઈક દિવાલ છે. તો હવે આજે તમે પગથિયાં જોવો છો આ પાવાગઢના મંદિરના તરફ જાય છે. તમે અહીં પણ દર્શન કરવા જઈ શકો છો. તમે બહારથી પણ આ ગેટનો વ્યૂ જોઈ શકો છો. આ રીતની કંઈક દિવાલો હશે, મોટા મોટા પથ્થરથી બનેલી છે. તમે આ રીતની કંઈક જોઈ શકો છો. પણ છે આવીને આવી છે, તમે અહીંયા પણ જોઈ શકો છો. આ રીતની કંઈક જગ્યા છે અહીંયા. તો તમે અહીંયા આવો તો એની મુલાકાત જરૂર લેજો. તમને આ બે પણ કંઈક દિવાલ જોવા મળે છે. તો પહેલાં કંઈક હશે તો અત્યારે હજુ ને એવું સ્ટ્રક્ચર ઊભું છે, તમે અહીંયા પણ જોઈ શકો છો. તો મિત્રો કંઈક આ ઉપરનો વ્યૂ છે. તમે આ દીવાલ જુઓ છો કે આ તરફ હશે પહેલાં, અને હવે આપણે કંઈક આ રીતે અહીંયાથી આવ્યા છે. તો આપણે તમે જ્યારે પણ આવો તો આ રસ્તે રહીને આવો, અને ઉપર ચડવાની બહુ કોશિશ ના કરતા, પડવાની પણ સંભાવના છે. તો એ પણ તમે જોઈ શકો છો. તો હવે આપણે નીચેની તરફ જઈશું.
મિત્રો તમે આ ગેટ તમે જેવા જોઈને આવો છો તો આ તરફ એક હનુમાન દાદાનું મંદિર છે, તેના પણ આપણે દર્શન કરીશું. તો હવે આપણે હનુમાન દાદાના મંદિરના તરફ જઈએ અને દર્શન તમે કરાવીશું. તો મિત્રો ફાઇનલ આપણે આ બાજુ થયા અને આ રીતના કંઈક આ મંદિર છે, તમને ધજાઓ બહારથી દેખાવામાં આવશે. તો હવે આપણે દર્શન કરવા જઈશું. અને જ્યારે પણ તમે આવો તો હનુમાન દાદાની મુલાકાત જરૂર લઈ. તો હવે આપણે દર્શન કરીશું હનુમાન દાદાનું. તો આ રીતના કંઈક મંદિર છે, તમે અહીંયા દર્શન કરી શકો છો. તો મિત્રો આપણે હવે દર્શન કર્યા. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.